વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું 28 અને 29 નવેમ્બરના મહત્વના કરંટ અફેર્સ વિશે. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અનએકેડમી પર આપણે આજે 1 કલાકના લાઈવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમારી જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એના માટે મહત્વના કરંટ અફેર્સની ચર્ચા કરવામાં આવશે. તો જે લોકોને જોડાવવું હોય એના માટે જે રજિસ્ટ્રેશન લિંક છે તે મારી પાસેથી મેળવી શકે છે. રજિસ્ટ્રેશન લિંક માટે મેં વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. એ વોટ્સએપ ગ્રુપની લિંકથી તમે જોડાઈ શકો છો અને ત્યાંથી તમને વોટ્સએપ ગ્રુપમાં રજિસ્ટ્રેશન લિંક મળી જશે. ઓકે, તો જે લોકોને ઈચ્છા હોય તે લોકો જોડાઈ શકે છે. હવે ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું 28 અને 29 નવેમ્બરના મહત્વના કરંટ અફેર્સ વિશે. એ પહેલા જે લોકોને મંથલી કરંટ અફેર્સના વિડીયો નથી મળી રહ્યા એ લોકો માટે મંથલી કરંટ અફેર્સના વિડીયો બનાવેલા છે. તો બીજી જગ્યાએ ફાંફા મારવા કરતા તમે જૂનથી નવેમ્બર સુધીના બધા જ વિડીયો અપલોડેડ છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. તો તમારી જે કોન્સ્ટેબલની અથવા તો જીપીએસસીની એક્ઝામ છે એના પહેલા તમને એક્સ્ટ્રા ફેક્ટ સાથે આ વિડીયો જોવા મળશે. તમને ખૂબ જ મજા આવશે. ઓકે, તો પહેલો ક્વેશ્ચન બને છે આજનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હોકી વર્લ્ડ કપ 2018 ક્યાં શરૂ થયો? તો શું જવાબ આવશે? જે હોકી વર્લ્ડ કપ છે મેં ઘણા સમયથી આનું પ્રમોશન ચાલુ કરી દીધેલું કે ભાઈ હોકી વર્લ્ડ કપ આ વખતે ભુવનેશ્વરમાં યોજાશે. એટલે કે ઓડિશા રાજ્યના જે ભુવનેશ્વર પાટનગર છે ત્યાં હોકી વર્લ્ડ કપ 2018 શરૂ થઈ ગયો. હવે પહેલો ક્વેશ્ચન પૂછી શકે કેટલામો હોકી વર્લ્ડ કપ છે? તો આપણને ખબર હોવું જોઈએ 14મો હોકી વર્લ્ડ કપ છે. ઓકે, કયા રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે? તો ઓડિશા રાજ્યમાં આનું આયોજન થઈ રહ્યું છે. હવે પૂછી લે કે ભાઈ કયા સ્ટેડિયમ ખાતે? તો એ પણ આપણને ખબર છે. કયા સ્ટેડિયમ ખાતે? તો કલિંગા સ્ટેડિયમ ખાતે. અને ભારતમાં ત્રીજી વખત હોકી વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે. કેટલામી વખત? ત્રીજી વખત. તો પહેલી 2 વાર ક્યાં થઈ રહ્યું? તો 1982માં મુંબઈમાં અને 2010માં દિલ્હીમાં. અને આ જે હોકી વર્લ્ડ કપ છે 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલશે. ક્યાં સુધી? તો 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી આ હોકી વર્લ્ડ કપ ચાલશે. અને આ વર્લ્ડ કપનો જે મસ્કટ છે શું છે? ઓલી. જે આ હોકી વર્લ્ડ કપ છે તેનો મસ્કટ શું છે? ઓલી. તો આ પણ યાદ રાખજો. ઓકે, હવે અહીં ઓડિશાની વાત થઈ છે તો ઓડિશા વિશે આપણને થોડું ખબર હોવું જોઈએ. ઓડિશાનું પાટનગર તો ખબર પડી ગઈ ભાઈ, ભુવનેશ્વર. ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક. અને જે ઓડિશાના ગવર્નર છે શું નામ છે? ગણેશીલાલ. તો જ્યારે પણ ઓડિશા વિશે સાંભળો આટલી માહિતી અચૂક યાદ રાખજો. જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો. આજના વિડીયોનો જે લાઇક ટાર્ગેટ છે 700 લાઇક છે. હોપફુલ તમે મને જલ્દીથી પૂરા કરી આપશો. ઓકે, અને જો વિડીયો ગમે તો વિડીયોને તમારા કોઈ પણ એક એજ્યુકેશન ગ્રુપમાં વિડીયોને શેર જરૂર કરી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ભારતના વડાપ્રધાન G20ની બેઠકમાં ભાગ લેવા કયા દેશની મુલાકાતે છે? તો જે ભારતના વડાપ્રધાન છે G20ની જે બેઠકમાં ભાગ લેવા અર્જેન્ટિનાની મુલાકાતે છે. કયા દેશની મુલાકાતે છે? અર્જેન્ટિનાની મુલાકાતે છે. હવે જે અર્જેન્ટિનાની રાજધાની છે બ્યુનસ આયર્સ. ક્યાં? બ્યુનસ આયર્સ ખાતે આ G20ની બેઠક યોજાઈ ગઈ. હવે બ્યુનસ આયર્સ આવ્યું, તમને કંઈ યાદ આવ્યું? થોડું દિમાગ પર જો લગાવો અને વિડીયો પોઝ કરી દો અને કમેન્ટ કરો કે ભાઈ બ્યુનસ આયર્સ પરથી કંઈક યાદ આવે છે. થોડું જોર લગાવો. હવે જો ના યાદ આવતું હોય તો મારી ઘણી બધી મહેનત ફેલ ગઈ છે. જો ના યાદ આવે તો કહી દો કે સર તમારી મહેનત ફેલ ગઈ છે. હવે જે બ્યુનસ આયર્સ છે જવાબ જણાવી દઉં છું. બ્યુનસ આયર્સ ખાતે હાલમાં જે યુથ ઓલિમ્પિક છે એટલે કે યુવા ઓલિમ્પિક છે તેનું જે 3જું સંસ્કરણ હતું એ યોજાઈ ગયું. હવે જે લોકોને ના ખ્યાલ હોય એ લોકોને જરૂર મંથન કરવાની જરૂર છે કે ભાઈ મને યાદ કમ ના રહ્યું. ઓકે, તો આ જે G20 દેશોની મીટિંગ છે આ 13મી મીટિંગ હતી. કેટલામી હતી? 13મી મીટિંગ. અને આ જે બેઠક છે તેનું આયોજન 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલશે. એટલે કે 2 દિવસ સુધી ચાલશે. અને જેમાં જે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ છે શું નામ છે એમનું? મોરિસિયો મેક્રી. જે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ છે તેમનું નામ છે મોરિસિયો મેક્રી. તેઓ ચેરમેન હશે. અને જે 2019ની 14મી બેઠક છે. કેટલામી? 14મી બેઠક જે નેક્સ્ટ બેઠક છે તે જાપાનના ઓસાકામાં યોજાશે. ક્યાં યોજાશે? જાપાનના ઓસાકા. હવે મેં તમને ઓસાકા આવે ત્યારે મેં તમને એક વસ્તુ કીધેલું. શું કીધેલું? હવે આ પરથી ઓસાકા પરથી પણ તમને કંઈક યાદ આવવું જોઈએ. શું યાદ આવવું જોઈએ? તો થોડું દિમાગ પર જો લગાવો, વિડીયો પોઝ કરો અને મને જવાબ આપો કે તમને શું યાદ આવવું જોઈએ. હવે જો ના યાદ આવે તો તમને જણાવી દઉં છું. નાઓમી ઓસાકા. શું છે નામ? નાઓમી ઓસાકા. યુએસ હાલમાં જે યુએસ ઓપન યોજાઈ ગયો તેના વિજેતા છે કોણ? નાઓમી ઓસાકા. જે મહિલા ટેનિસની સિંગલ હતી તેમાં વિજેતા હતા કોણ? નાઓમી ઓસાકા. આ નામ યાદ રાખજો. ઓકે, ત્યારબાદ G20 વિશે થોડું જાણી લઈએ. તો જે G20 છે તે 19 દેશ અને એક યુરોપિયન યુનિયનનું સંગઠન છે. શું છે? 19 દેશ અને એક યુરોપિયન યુનિયનનું સંગઠન છે. શું? તો G20.
તેની સ્થાપના ક્યારે થઈ? 1999માં. હવે તેના સભ્ય દેશોનું નામ જાણી લઈએ. હું ફટાફટ બોલ દઉં છું, કહેશું સ્પીડ ઘણી વધારે છે પણ જલ્દીથી યાદ રહી જશે. અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, તુર્કી, યુકે અને યુએસએ. તો આ 20 દેશો કોણ છે? તો G20 ના સભ્યો. તો આ યાદ રાખજો. ત્યારબાદ છે કયા દેશમાં માર્શલ લો લાગુ કરવામાં આવેલ છે? તો કયા દેશમાં માર્શલ લો લાગુ કરવામાં આવેલ છે? તો યુક્રેનમાં. કયા દેશમાં? યુક્રેનમાં. હવે જે યુક્રેનમાં આ માર્શલ લો લાગુ કરવાનું કારણ શું? તો યુક્રેન અને રશિયા વચ્ચે 2014 થી તંગદિલી છે. એટલે કે જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી હંમેશા બની રહેતી હોય તે રીતના યુક્રેન અને રશિયા વચ્ચે તંગદિલી છે 2014 થી. કારણ કે 2014માં રશિયાએ જે ક્રિમિયા પર કબજો કર્યો હતો. શેના પર? ક્રિમિયા પર. અને હવે એના પર કબજો કર્યો તેનાથી તંગદિલી વધી ગઈ અને એટલા માટે જે માર્શલ લો લાગુ કરવામાં આવે છે ક્યાં? તો યુક્રેનમાં. હવે યુક્રેનની વાત થઈ છે તો યુક્રેન વિશે પણ થોડું જાણી લઈએ. તો યુક્રેનની રાજધાની છે ક્યીવ. શું છે? યુક્રેનની જે રાજધાની છે ક્યીવ છે અને તે પૂર્વ યુરોપમાં આવેલ છે. ક્યાં આવેલ છે? પૂર્વ યુરોપમાં. અહીં રશિયાની પણ વાત થઈ છે તો રશિયા વિશે પણ જાણી લઈએ. તો રશિયાના જે રાષ્ટ્રપતિ છે શું નામ છે? વ્લાદિમીર પુતિન. ઓકે. રશિયાની રાજધાની શું છે? તો મોસ્કો. અને જે રશિયાનું નાણું છે શું છે? રૂબેલ. તો જ્યારે પણ રશિયા વિશે સાંભળો આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તમારી આવનારી તમામ એક્ઝામમાં આ ક્વેશ્ચન હવે તમને જોવા મળશે. શું છે ક્વેશ્ચન? ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ થઈ? અથવા તો મુખ્ય ચૂંટણી આયોગ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ થઈ? તો સુનિલ અરોરા. કોની? સુનિલ અરોરા. અત્યાર સુધી આપણને શું યાદ હતું? ઓપી રાવત. હું ઘણી વાર કહેતો હતો કે ભાઈ ઓપી રાવતને યાદ રાખજો, પણ હવે તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે બદલાઈ ગયા છે. શું નામ છે? સુનિલ અરોરા. કોની જગ્યા લેશે? તો ઓપી રાવતની જગ્યા લેશે. કોણ? સુનિલ અરોરા. ક્યારથી? તો જે દિવસે તમારી એક્ઝામ છે કોન્સ્ટેબલની ક્યારે છે? 2 ડિસેમ્બરે. તો 2 ડિસેમ્બરથી સુનિલ અરોરા પદ સંભાળશે. શેનું? તો ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકેનું. હવે જે આ પદ છે એની શપથ કોણ લેવડાવે? તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવડાવવામાં આવશે. કોણ છે ભારતના રાષ્ટ્રપતિ? તો રામનાથ કોવિંદ. આ આપણને યાદ હોવું જોઈએ. હવે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનરની વાત આવી છે તો એક્ઝામિનર ઘણા હોશિયાર હોય છે. ચલો ને મુખ્ય ચૂંટણી કમિશનર ચર્ચામાં છે. કેમના પ્રથમ મુખ્ય કમિશનર પૂછી લે. તો પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. નામ યાદ રાખજો. સુકુમાર સેન પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા. હવે તમને એક્સ્ટ્રા વધારે પૂછવું હોય, ક્વેશ્ચનને હાર્ડ કરવો હોય તો સુનિલ અરોરા ક્યાંના વતની છે? તો પંજાબના હોશિયારપુરના રહેવાસી છે. હવે નવી પેટર્ન લાવી છે. 4 પોઈન્ટ આપી દેશે કે એક તો શું કે સુનિલ અરોરા ક્યારથી પદ સંભાળશે? તો 2 ડિસેમ્બર. ત્યારબાદ બીજો પોઈન્ટ આપી દેશે સુનિલ અરોરા પંજાબના હોશિયારપુરના રહેવાસી છે. પછી એક પોઈન્ટ આપી દેશે સુનિલ અરોરા 22માં જે આપણા ચૂંટણી આયોગ છે. તો આમાંથી 3-4 માંથી એક પોઈન્ટ ખોટો આપશે. જે 22 વાળો છે એ ખોટો હશે. ઓકે. તો આ બધા પોઈન્ટ સાથે પણ ક્વેશ્ચન પૂછી લે છે તો આપણને બધી માહિતી ખબર હોવી જોઈએ. ત્યારબાદ છે જર્મનીમાં યોજાયેલ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ કપમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો? તો જે જર્મનીમાં યોજાયેલ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ કપમાં દીપા કર્માકર. કોણે જીત્યો છે બ્રોન્ઝ મેડલ? દીપા કર્માકરે જિમ્નાસ્ટિક વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે જે દીપા કર્માકર છે જિમ્નાસ્ટિક સાથે જોડાયેલા છે. આ યાદ રાખજો. હવે તમારા માટે એક ક્વેશ્ચન મૂકું છું. શું ક્વેશ્ચન છે? કે દીપા કર્માકર ક્યાંના વતની છે એ તમારે મને શોધીને જણાવવાનું છે. ઓકે. ત્યારબાદ છે તાજેતરમાં ભારતના કયા પાડોશી દેશે સામાજિક સુરક્ષા યોજના લોન્ચ કરી? ઓકે. તો તાજેતરમાં ભારતના નેપાળ, જે ભારતનું નેપાળ છે પાડોશી દેશ છે, તેને સામાજિક સુરક્ષા યોજના લોન્ચ કરી. આ યાદ રાખજો. જે સામાજિક સુરક્ષા યોજના લોન્ચ કરનાર કયો દેશ છે? તો નેપાળ. હવે નેપાળની વાત થઈ છે તો નેપાળ વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. નેપાળની રાજધાની શું છે? કાઠમાંડુ. નેપાળના વડાપ્રધાન કોણ છે? ઓપી કોહલી. નેપાળના રાષ્ટ્રપતિનું નામ શું છે? તો વિદ્યાદેવી ભંડારી. તો જ્યારે પણ નેપાળ વિશે સાંભળો તેમના આટલી માહિતી તો અચૂક યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં કઈ વિદેશી ટીમે યજમાન ટીમને તેની ધરતી પર ટેસ્ટ મેચમાં વ્હાઇટ વોશ આપી રેકોર્ડ સર્જ્યો? તો કઈ ટીમે? ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકાને 3-0 થી હરાવી 55 વર્ષના ઇતિહાસમાં આ રેકોર્ડ સર્જ્યો છે કે કોઈ વિદેશી ટીમે તેની જ ધરતી પર, એટલે કે જે યજમાન ટીમ છે તેને તેની ધરતી પર હરાવીને આ રેકોર્ડ સર્જ્યો છે. કોને? ઇંગ્લેન્ડે. કોને હરાવીને? શ્રીલંકાને. તો આ વસ્તુ યાદ રાખજો. 55 વર્ષના ઇતિહાસમાં પહેલો રેકોર્ડ છે કે ભાઈ કોઈ વિદેશી ટીમે કોઈ યજમાન ટીમને તેમની ધરતી પર હાર આપી છે. હવે ક્રિકેટની વાત આવી છે તો હાલમાં જ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ યોજાઈ ગયો. ક્યાં યોજાઈ ગયો? વેસ્ટ ઇન્ડિઝમાં. કોણ જીત્યું? ઓસ્ટ્રેલિયા. અને જે 2019નો જે મેન્સ વર્લ્ડ કપ છે ક્યાં યોજાશે? ઇંગ્લેન્ડમાં. તો જ્યારે પણ ક્રિકેટ આવે ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં ચીનમાં રમાયેલ મહિલા હોકી
ટ્રોફીમાં કોણ વિજેતા બન્યું? તો તાજેતરમાં ચીનમાં રમાયેલ મહિલા હોકી ચેમ્પિયનશિપ ટ્રોફીમાં નેધરલેન્ડ વિજેતા બન્યું. કોણ બન્યું? નેધરલેન્ડ. હવે હોકીની વાત થઈ છે તો હોકીમાં હાલમાં જ હોકી વર્લ્ડ કપ શરૂ થયો. ક્યાં થયો? ભુવનેશ્વરમાં. કેટલામો? તો 14મો. તો આ પણ યાદ રાખજો. ત્યારબાદ છે તાજેતરમાં અમેરિકાની મોસ્ટ વેલ્યુએબલ કંપની કઈ બની? તો તાજેતરમાં જે અમેરિકાની મોસ્ટ વેલ્યુએબલ કંપની છે કઈ બની છે? માઇક્રોસોફ્ટ. ઓકે, માઇક્રોસોફ્ટ વિશે જાણતા હશો. ઘણા સમયથી એપલ મોસ્ટ વેલ્યુએબલ કંપની હતી, તો એપલને પાછળ પાડી અમેરિકાની જે માઇક્રોસોફ્ટ છે એ વેલ્યુએબલ કંપની બની છે. હવે કોઈ એવું પૂછી લે કે ભારતની વેલ્યુએબલ કંપની કોણ છે હાલમાં, તો એ તમારે કમેન્ટમાં જણાવવું છે. મેં ઘણી વાર આ વસ્તુ કહી છે. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા એરપોર્ટનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવશે? તો કયા એરપોર્ટનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવશે? તો દેહરાદૂન એરપોર્ટ. ઓકે, જે દેહરાદૂનનું એરપોર્ટ છે તેનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવશે. હવે જે અટલ બિહારી વાજપેયીના નામ પરથી ઘણા નામ ચેન્જ કરવામાં આવે છે, તો આપણને ખબર હોવી જોઈએ. હવે તમને આનું પણ લિસ્ટ કીધું છે તો પણ યાદ કરાવી દઉં. જે હાલમાં જ જે ચર્ચા થઈ છે, એકના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે તેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ. તો આ યાદ રાખજો. હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો લાઇક શેર જરૂર કરી દેજો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.